રાજકોટ જિલ્લાના મોટી મારા ડબલ મર્ડર કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી મહત્વનો ખુલાસો કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ સંબંધની અદાવતમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તપાસ અનુસાર આરોપી સુરેશ બારિયા છેલ્લા 3 વર્ષથી મૃતક મહિલા સાથે સંબંધમાં હતો અને બંને લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ પારિવારિક કારણોસર લગ્ન થઈ શક્યા ન હતા। બાદમાં મહિલાના અન્યત્ર લગ્ન થતા સંબંધ તૂટી ગયો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ મૃતક દંપતીને વાડીમાં સાથે જોઈ ગુસ્સામાં આવી બંનેની હત્યા કરી હતી। મૂળ દાહોદના રહેવાસી આરોપી સુરેશ બારિયાની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મોટી મારડ ગામથી જૂનાગઢના બોર્ડર બાજુ વાડી વિસ્તારમાં 13 અને 14 તારીખની રાત્રિમાં રમેશભાઈ ભૂત છે એની વાડીમાં જો એના ભાગિયા છે એના દીકરી અને જમાઈ રોહિત અને દુર્ગા આ બંને જ વાડી ઉપર હતા। ભાગ્યા જો હતા એ મધ્યપ્રદેશ ગયેલા હતા ઘરના કામથી। આ બંને હસબન્ડ વાઈફનો કોઈ માણસ અટેક કરીને અને બંને હેડ ઉપર હુમલો કર્યો, શિરમાં ઈજા થઈ અને બંનેની ત્યાં મોત નિપજાવવામાં આવી। આ ફરિયાદ મળતા તુરંત પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। માનનીય ડીજીપી સાહેબ ગુજરાત, માનનીય રેન્જ આઈજી રાજકોટ વિભાગ આના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તુરંત પ્રયાસ શરૂ કરવામાં આવ્યા। ઇનિશિયલી ત્યાં કોઈ મર્ડર માટે જે વેપન કામમાં લીધો હતો વેપન પણ નથી મળ્યો, તો આજુબાજુના 500 મીટરમાં જેટલા પણ ખેત છે આ તમામ ખેતના 1-1 ફૂટને સ્કેન કરવામાં આવ્યો। જેટલા વાડી વિસ્તારમાં જે નાના નાના ઘર બનેલા છે, ઓરડી બનેલી છે, આ તમામને ચેક કરવામાં આવી। આજુબાજુના 5 કિલોમીટરમાં જેટલા પણ લોકો રહે છે આ તમામ લોકોને વેરીફાઈ કરવામાં આવ્યા। 10 કિલોમીટરની રેન્જમાં ઇવન એનાથી વધારે પણ આ એરિયા બાજુ જતા રસ્તા ઉપર જેટલા પણ સીસીટીવીઝ અવેલેબલ છે સરકારી અને પ્રાઇવેટ આ તમામ સીસીટીવીઝને ચેક કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી। સાથે સાથ અમારી એલસીબીની અને પાટણવાવ પોલીસ સ્ટેશનની જો ટીમો છે એ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર ઉપર પણ કાર્યવાહી સાથોસાથ ચાલુ કરી। ફિલ્ડ લેવલ પર આ કાર્યવાહીની મોનિટરિંગ ત્યાંના એએસપી શ્રી સિમરન ભારદ્વાજ, ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી રોહિત ડોડિયા, એલસીબી પીઆઈ જેપી રાવ, એલસીબીના પીએસઆઈ અને એલસીબી એસઓજીની બાકી ટીમોએ તમામ ટીમો તો આ કન્ટિન્યુ લાગેલી હતી। આ મેં ટેકનિકલ અને બાતમી આધારે આ જાણવા મળેલ કે આમાં જો આરોપી સુરેશ કમલેશભાઈ બારિયા છે જે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે રહે છે, આ મરણ જનાર જો બહેન છે દુર્ગા નામ છે એનું, એની સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ આના પારિવારિક કારણોસર એનો લગ્ન મરણ જનાર સાથે થઈ શકેલ નથી અને 1.5 વર્ષ પહેલાં આ રોહિત નામનો જે માણસ છે જેની સાથે ડેથ થઈ એની સાથે આ મૃતકાનો લગ્ન થઈ ગયેલ। તો